જમીન નહીં મળે તમને. જમીન તો આજે નહીં મળે, કાલે નહીં મળે. હવે ફરીથી આ લોકો આવશે નહીં આ જમીન ઉપર. હા સાચી વાત. મુખી બાપુ એ લોકોને ભગાડી મૂક્યા, હવે એ પગ નહીં મૂકે એવો માર માર્યો છે એમણે. તો કાલે જ અહીંયા તાર ફેન્સિંગ માર દો અને બોર્ડ માર દો આપણા નામનું. સારું મુખી કામકાજ બાપુ. ચાલુ કરાવી દો મોલ માટે. નાથુભાઈ, હા ભાઈ, ત્યાં લોકોએ આપણી જમીન પડાવી લીધી, હવે આપણે શું કર્યું? ચિંતા ના કરે ભાઈઓ, આપણે બાપા ઉપર બધું નાખીએ, બાપા કરે ખરું. લેડો બાપાને ડેરીએ ગોગા મહા દે. અને આપણે તો જબરા માર્યા. તો બાપા ને કરે, તમે ચિંતા ના કરો તમતાર. જય ગોગા બાપા, જય ગોગા બાપા, હે બાપા, જય બાપા. ગોગા બાપા, મારી જમીન લઈ લીધી, પેલા મુખ્ય પડાવી લીધી. બાપા હાથો ન્યાય લાવ તું. મુખી દુખી કરજે બાપા, મુખી દુખી કરજે, હાથો ન્યાય લાવજે બાપા. હે બાપા, શું જોવું બાપા, નાનો નાનો અમારો છોકરો અને એટલી જમીન હતી, એ જમીને પડે છોકરો રસ્તે રજડતો થઈ જશે બાપા. હાથો ન્યાય કરજે બાપા, હાજરી પડશે બાપા, અમારી જમીન પાછી લાવ બાપા. જય ગોગા બાપા, હે બાપા, હાથો ન્યાય કરજે બાપા, હાથો ન્યાય કરજે બાપા. હે બાપા, તને હુંપી બાપા, અમે તને હુંપી આ તારે કરવાનું બાપા, જમીન પાછી લવડાવજે બાપા તું. જય ગોગા બાપા મહારાજ કી જય. હે બાપા, તું ને લાવજે. નાથુભાઈ, હેડો આપણે હવે જઈએ ઘેર. હવે તો બાપા હુંપી બાપા લાવે. આપણો ગોગો જોહે. હાઉ. હેડો તાર. દવાખાને જવું ભાઈ? ના ના, દોશી કઈ મર્દન નું મેઠું લગાવશે. તો બાપા હાચું ને કહે, આપણે ચિંતા ના કરે. અડધી રાતે એને ઉઠાડવાનું તો કહેજો. બાપો બેઠો, બાપો આપણે જેવો તેવો થોડો. હા, જ્યાં જોઉં ત્યાં ગોગા મહારાજ. ગોગા મહારાજ કેમ મને દેખાય છે? જય ગોગા મહારાજ. મુખી, કોણ? હું ચાલીનો ગોગો બોલું છું. જય ગોગા મહારાજ. તે આ ગરીબ લોકોની જમીન પડાઈ છે, સાચું ને? હા હા તો એ લોકોની જમીન આપી દેજે, હા, પાછી આપી દઈશ. નહીં તારું ધનત પરત થઈ જશે. આપી દઈશ પાછી. તો કાલે સવારમાં સૂરજ ઉગતા પહેલા એ લોકોને જોડે પહોંચી જજે અને માફી માંગી લેજે. સારું સારું. શંકરસિંહ, ગૌતમસિંહ, અહીંયા આવો. બોલો મુખી બાપુ, શું કામ પડ્યું તું? શંકરસિંહ, આપણે જે જમીન પડાવી લીધી ને એમની, એના લીધે હું ખૂબ જ હેરાન થઉં છું. રાત ને દિવસ ગોગા મહારાજ સપનામાં આવે છે અને મને બીક લાગે છે બહુ. આપણે એમની જમીન પાછી આપી દેવી જોઈએ. હા, એ તો મેં પણ સાંભળેલું છું, એમના ગોગા મહારાજનું પડતું છે. તો ચલો આપણે એમની જમીન પાછી આપી દઈએ દસ્તાવેજ સાથે. મુખી બાપા તમે? હા ચંદુજી, તમારી જમીન મારે નથી લેવી હવે. ચમ, શું થયું? તમારી જમીન લઈને હું ખૂબ જ હેરાન થયો છું. એ તો અમને ખબર જ હતી. હું મારા મોટા ભાઈઓને બોલાવું. બેસો. નાથુભાઈ, મગનભાઈ, મુખી બાપા આયા. નાથુભાઈ, મકાનભાઈ, તમારી જમીન લઈને હું ખૂબ જ હેરાન થયો છું, એટલે હું તમારી માફી માંગવા આવ્યો છું. કેમ, શું થયું? તમારી જમીન લઈને મને ગોગા મહારાજ સપનામાં આવે છે અને ખૂબ જ ડરાવે છે. થાય જ ને મુખી બાપુ, કારણ કે અમારા ગરીબ જવાનો તમે આવું કરાવી દે, સારું કહેવાય.
અને અમે તો બધા બહુ ભણેલા નથી એટલે તમને ખબર છે તે છતાં તમે અમારા પાસે છેતરપિંડી કરી સારું ના કહેવાય ને તમે કોઈ હોપી અમારા ગોગા બાપાને. એટલા માટે હું તમારી માફી માંગવા આવ્યો છું અને તમારી જમીનનો દસ્તાવેજ પાછો આપવા ના, આવ્યો છું. જમીનનો દસ્તાવેજ અમારે નથી જોતો એ તમે રાખો ને હેરાન થાવ તમે. નહીં નાથુભાઈ, અમને માફ કરો, અમે માફી માંગીએ છીએ અને તમારી જમીન તમને પાછી આપીએ છીએ. તમારે માફી જ માગવી હોય તો અમારી ના માગશો, ગોગા બાપાની માગો. આ ગોગા મહારાજની પણ માફી માંગીએ છીએ. અને હોભળો, તમને એક શરત ઉપર અમે માફ કરીએ. શરત મંજૂર હોય તો કહેજો. તમારી બધી જ શરત મંજૂર છે. તો આથી આખા ગામમાં કોઈની જમીન, કોઈ ગરીબની જમીન પડાવવાની નહીં. બોલો, શરત મંજૂર હે? હા, હવે કોઈ ગરીબની જમીન નહીં પડાવીએ અને તમારી બધાની માફી માંગીએ છીએ. શંકરસિંહ, ગોવિંદસિંહ, ચલો ત્યારે લાવો અમારા જમીનના કાગળિયા ક્યાં ગયા? કાગળી આપી દો જમણા દસ્તાવેજ. અને તમે માફી માંગી લેજો. હા, અને ગોગા મહારાજની પણ માફી. લો અમે કીધું આપણે કાગળિયા સાચવી નહીં. અને આવા નવા દસ્તાવેજો કોઈના ખોટા કરશો નહીં. શું કીધું? અને આ છેતરપિંડીના ધંધા પણ તમે બંધ કરી દેજો મુખી બાપુ. આ સારું ના લાગે, ગરીબની હાય લાગે. આ તો ખાલી બાપાએ તમને પડચો આપે છે, તાલ આવે તો તમારું સત્ય ના થઈ જાય. તમારી વાત સાચી છે. સારું, આ તો બધા કીધું, બોલો ગોગા મહારાજ કી જય. નાથોભાઈ, હા બોલો. આપણો ગોગો તો હાજર છે. હા, ગોગા બાપાની વાત થાય હાજરા હજુર ગમે તો પ્રોબ્લેમ હોય તો સોલ્વ કરી નાખે બાપા. આપણે ખાલી એક બાધા રાખી હતી, અમને બતાવી દીધું હોય એમનું પણ તાર. હવે મુખી હે ને, પેલો મુખી, હા. આપણે તો શું ગામમાં કોઈની જમીન લેવા માંગશે જ નહીં. પણ એને ખોટું નતા કરતા મુખી બાપુ. તારું કરતા હતા પણ કારણ કે ગરીબનું હાય નતા કરતા ખોટી. ખોટી આવી લીધી હે ને, હજુ તો બીજોનું તો ભોગવવું પડશે. આ તો ખાલી આપણો ગોગો આચો કહેવાય તો આપણી જમીન પાછી લાવો. સાચી વાત છે. બાપા હાચું નહીં લાયક ના લાયા પણ સાચું નહીં લાયા. એટલે આપણે ગરીબના દીકરા કે એટલે હાચી નીતિથી આપણે રમવું. એમને પૈસાનો એનો પાવર હતો એટલે એમને ખોટું કર્યું હતું આપણા સાથે. ચલો, બોલો ગોગા મહારાજની જય. જય ગોગા મહારાજ. મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો. જય ગોગા મહારાજ, જય માતાજી. મિત્રો, અમે જે શોર્ટ ફિલ્મ બનાવી એમાં અમે એમ કહેવા માંગીએ છીએ કે જે ખોટી રીતે ખેડૂતની જમીન પચાવી પાડે છે લોકો, એમ કોઈનું ખોટું ના કરતા અને મહેનત અને ઈમાનદારીથી કમાજો. કોઈનું ખોટું કરીને આપણે સુખી નહીં થવાના. આ ફિલ્મમાં અમે એમ જણાવવા માંગીએ છીએ. જય ગોગામાં. અમારી ચેનલ છે જય ગોગા ગ્રુપ. તો અમારી ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને સપોર્ટ કરજો.